પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ સુદ નોમના દિવસે નોળી નોમ આવે છે. હવે આ નોળી નોમ છે ને એ ખાસ કરીને માતાઓ પોતાના બાળકો માટે રાખતી હોય છે અને નોળી નોમના દિવસે એક કઠોળનું શાક ખવાતું હોય છે, એને વરડું કહેવાય છે. હવે આ વરડું આપણે કઈ રીતના તૈયાર કરવાનું છે, હવે વરડું સાથે કઈ કઈ વાનગીઓ પીરસાય છે એ આજે વિડીયોમાં જોવાનું છે. તો ચાલો જોઈ લઈએ કઈ રીતના બને છે. હવે આ વરડું બનાવવા માટે છે ને આપણે એક દિવસના ફણગાવેલા કઠોળનો ઉપયોગ કર્યો છે. તો ફણગાવેલા કઠોળ બનાવતી વખતે છે ને ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે કે કઠોળ ચીકણા થઈ જાય છે, ખરાબ સ્મેલ આવે છે. તો એવું ન થાય ને એના માટે મેં 2 વિડીયો બનાવેલા છે જે યુટ્યુબ ચેનલ ઉપર છે અને એની હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપી દઈશ. તો તમે એ બધી ટિપ્સને ફોલો કરીને ઘરે સરળતાથી સ્પ્રાઉટ બનાવી શકશો. અને આ સ્પ્રાઉટ બનાવવા માટે મેં 3 થી 4 રીતો દેખાડેલી છે, જે તમને સહેલી લાગે એ રીતે તમે સ્પ્રાઉટ બનાવી શકશો. તો આવી રીતના આપણે સ્પ્રાઉટ બનાવીને આપણે વરડું બનાવવાનું છે. હવે વરડું બનાવવા માટે 9 પ્રકારના કઠોળ લીધા છે. આમાં 9 પ્રકારના અલગ અલગ તમને જે ગમે એ કઠોળનો તમે યુઝ કરી શકો છો. તો સૌથી પહેલાં 2 ચમચી જેવા મઠ લીધા છે. હવે એની સાથે એટલી જ ક્વોન્ટિટીમાં 2 ચમચી જેટલા મગ લીધા છે. મગ તમે લીલા પણ લઈ શકો છો અને કાળા આવે તો એ પણ લઈ શકો છો. સાઉથ ગુજરાતમાં તમને કાળા મગ આસાનીથી મળી જાય છે. હવે આ 2 ચમચી મગ મઠ સાથે 2 ચમચી જેવી ચોળી લીધી છે. આ લાલ ચોળી છે, પણ તમારી પાસે સફેદ મોટી ચોળી હોય ને તો એનો પણ ઉપયોગ કરી શકાય. હવે લેવાની છે વાલની દાળ એટલે કે ઓરિયાની દાળ. આ દાળ 1 ચમચી જેવી જ લઈશું, કારણ કે ખૂબ જ કઠણ આવતી હોય છે અને સ્વાદમાં થોડી કડવી હોય છે, એટલે હું 1 જ ચમચી લઈશ. સાથે 1 ચમચી જેવા વટાણા લેવાના છે. તો આ સફેદ વટાણા છે. હવે 1 ચમચી જેવા અડદ લીધા છે. આ બતાવેલા 9 કઠોળમાંથી તમારી પાસે કોઈ પણ એક ન હોય ને તો ચાલે, અથવા તમે એના બદલે બીજા કોઈ કઠોળનો ઉપયોગ કરો ને તો પણ ચાલે. હવે 1 ચમચી જેવા ચણા, 1 ચમચી જેવા મકાઈના દાણા અને 1 ચમચી જેવા લીલા વટાણા, પણ કઠોળના સૂકા વટાણા લીધા છે. આ મેં સફેદ અને લીલા એમ બંને પ્રકારના વટાણા લીધા છે. આટલું કઠોળ લીધું છે ને એ 3 થી 4 વ્યક્તિઓને આરામથી થઈ જશે. તો એ રીતના તમારે માપ લેવાનું છે. હવે આ બધા કઠોળમાં અમુક કઠોળ એવા છે ને કે જલ્દીથી પલળી જાય છે અને બીજા છે એ જલ્દીથી પલળતા નથી. તો જેને પલળતા વાર લાગે છે એને એક બાઉલમાં ભેગા કરી લઈશું. એમાં મકાઈના દાણા, વાલની દાળ, સૂકા વટાણા, લીલા વટાણા, ચણા અને અડદ, આટલા કઠોળને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને આ કઠોળને ધોઈ અને એને ડૂબાડૂબ પાણીમાં પલાળી દઈશું. તો આ 6 કઠોળમાં અડદ છે એ જલ્દીથી પલળી જશે, એના સ્પ્રાઉટ થશે એક દિવસમાં. પણ બીજા બધા કઠોળમાંથી સ્પ્રાઉટ થતાં વાર લાગશે, પણ આપણે એક જ દિવસ પલાળીશું. જેટલા સ્પ્રાઉટ થાય એટલા આપણે કરીશું. તો કઠોળને ધોઈ ડૂબાડૂબ પાણીમાં પલાળી ઢાંકીને રાખી દઈશું. હવે બીજા બાઉલમાં આપણે જે સોફ્ટ કઠોળ છે એ ભેગા કરવાના છે. તો ચોળા, મગ અને મઠને બાઉલમાં લઈ લઈશું. આ ત્રણેય છે ને એ સોફ્ટ કઠોળ છે, એટલે એને 7 થી 8 કલાક પલાળી અને પછી સ્પ્રાઉટ થવા રાખી દઈએ ને તો એક જ દિવસમાં સરસ સ્પ્રાઉટ તૈયાર થઈ જાય છે. અત્યારે વાતાવરણમાં ભેજ હોય ને એટલે સ્પ્રાઉટ એકદમ સરસ થાય છે. તો જો તમારા સ્પ્રાઉટ બનાવવામાં મુશ્કેલી થતી હોય, ચીકણા થઈ જતા હોય, ખરાબ સ્મેલ આવતી હોય, તો મેં પહેલાં કીધું એમ મેં વિડીયો બનાવેલા છે, એની હું લિંક તમને આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તો તમે ત્યાંથી જોઈ અને સ્પ્રાઉટ તૈયાર કરી શકો છો. તો અહીં મેં સ્પ્રાઉટ બનાવી લીધા છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ રીતના એક જ દિવસમાં સ્પ્રાઉટ તૈયાર થઈ ગયા છે. પણ આ જ કઠોળમાંથી મોટા સ્પ્રાઉટ કરવા હોય ને તો એની પણ ખાસ રીત છે. એકદમ સહેલી રીત મેં દેખાડી છે, તો તમે આવા જ સ્પ્રાઉટ ઘરે તૈયાર કરી શકશો. વિડીયોમાં બતાવેલી બધી ટિપ્સને તમે પરફેક્ટ રીતના ફોલો કરશો ને તો સ્પ્રાઉટ ક્યારે બગડશે પણ નહીં, ચીકણા પણ નહીં થાય અને આવા સ્પ્રાઉટ તમે સરળતાથી ઘરે તૈયાર કરી શકશો. હવે બીજા બાઉલમાં જે આપણે બધા કઠોળ લીધા છે, વટાણા, ચણા, એ બધા કઠોળમાંથી સ્પ્રાઉટ થતાં વાર લાગે. આમાં અડદ ઉમેર્યા હતા તો અડદ સ્પ્રાઉટ થઈ ગયા છે, પણ બીજા બધા વાલ, વટાણા, ચણા એમાંથી સ્પ્રાઉટ થતાં વાર લાગશે. તો આપણે એક જ દિવસના સ્પ્રાઉટ લેવાના છે. તો હવે વરડું બનાવવાની શરૂઆત કરીએ. તો એક કુકર લેવાનું છે. એમાં સૌથી પહેલાં જે કઠોળ છે એને કુકરમાં પહેલાં બાફી લઈશું. તો કઠોળ ડૂબે એટલું પાણી ઉમેરીને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર ઉમેરીશું. હવે આ કઠોળ ઓલરેડી પલળી ગયેલા હોય ને એટલે વધારે પાણીની જરૂર નહીં પડે, એટલે કઠોળ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું અને કુકરનું ઢાંકણ બંધ કરીને માત્ર 2 જ સીટી વગાડીશું. હવે વરડું બનાવવામાં તમે બહુ વર્ષોથી પડેલા જૂના કઠોળનો ઉપયોગ કર્યો હશે ને તો એમાંથી સ્પ્રાઉટ પણ નહીં થાય અને જલ્દીથી ચડશે પણ નહીં, એટલે નવા કઠોળનો જ ઉપયોગ કરવાનો. હવે અહીં આપણે 2 સીટી વગાડી, પણ 2 સીટીમાં પૂરા કઠોળ નહીં ચડે, હજી થોડા ચડવાના બાકી છે.
કારણ કે આ વધારે કઠોળ હોય છે એટલે એને 3 થી 4 સીટી કરવી પડે છે. તો આપણે જે સોફ્ટ કઠોળ છે એ હવે આની ઉપર ઉમેરી દેવાના છે, કારણ કે આને ચડતા બિલકુલ નહીં વાર લાગે. આ 2 સીટીમાં એકદમ સરસ ચડી જશે. તો હવે આ સોફ્ટ કઠોળ જેમાં આપણે મગ, મઠ અને ચોળા લીધા છે એ ઉમેરી દઈશું અને એ ડૂબે એટલું પાણી ફરી ઉમેરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડી એવી હળદર ઉમેરીશું. એકવાર બધું ફરી મિક્સ કરી લઈશું. તો હવે આ કઠોળને ચડતા બિલકુલ વાર નહીં લાગે. હવે માત્ર આપણે 2 જ સીટી કરવાની છે. અહીં કઠોળ આખા પણ રહેવા જોઈએ અને એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ, જેથી વરડું ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. આ વરડુંમાં કોઈ વઘાર નથી થતો, એટલે કે આ શાકમાં કોઈ વઘાર નથી થતો, માત્ર હળદર મીઠું નાખીને જ કરવામાં આવે છે. હળદર પણ ઘણા લોકો નથી નાખતા હોતા, પણ મારા ઘરમાં ઉમેરાય છે એટલે હું લઈ રહી છું. હવે 2 સીટી વાગી ગઈ છે, તો કુકર ખોલીને જોઈ લઈએ. વાહ, તો એકદમ સરસ રીતના કઠોળ અહીં ચડી ગયા છે. તમે દબાવો છો તો દબાઈ જાય છે અને આખા પણ રહ્યા છે. તો અહીં કઠોળ પરફેક્ટ રીતના તૈયાર છે. આ કઠોળમાં બહુ વધારે સીટી ના કરવી, નહીંતર એકદમ મેશ થઈ જશે અને તમને ખાવાની મજા નહીં આવે. તો અહીં એક એક કઠોળ અલગ અલગ દેખાય એ રીતના બફાઈ ગયા છે અને વરડું તૈયાર છે. તો આ વરડું સાથે તમારે જુવારની રોટલી ખાવાની હોય છે. તો મેં અહીં જુવારની રોટલી તૈયાર કરી લીધી છે. જુવારના રોટલા બનાવો ને તો પણ ચાલે, પણ અહીં મેં રોટલી તૈયાર કરી છે. જોતાં તો તમને એવું જ લાગતું હશે કે આ ઘઉંની રોટલી છે, ના, આ જુવારની છે. તો એકદમ પોચી રૂ જેવી તેલના ઉપયોગ વગર રોટલી એવી રીતના બનાવવાની છે ને કે તમે સરળતાથી વણી પણ શકો અને જરાય તૂટશે પણ નહીં અને જરાય કોરી પણ નહીં લાગે. તો ચાલો જુવારની રોટલી બનાવી લઈએ. તો એક પેનમાં 1 વાટકો પાણી ગરમ કરવાનું છે. હવે આ 1 વાટકો સેટ કરી લેવાનો છે. જેટલું પાણી લીધું છે એટલો જ તમારે જુવારનો લોટ લેવાનો છે. હવે આ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, સાથે પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળે એટલે એમાં આપણે જુવારનો લોટને ઉમેરી દેવાનો છે. તો ગેસને બંધ કરી દીધો છે અને હવે આ ગરમ પાણીમાં 1 વાટકો જુવારનો લોટને ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. જુવારનો લોટ છે ને એ ગ્લુટન ફ્રી હોય છે અને એમાં ફાઇબર વધારે હોય છે, એટલે તમે જ્યારે એમાંથી રોટલી કે રોટલા બનાવો ને તો એ તૂટતા જાય છે, એ સરખી રીતના વણાતા નથી હોતા. પણ તમે આવી રીતના કરી નાખો ને, ગરમ પાણીમાં લોટને મિક્સ કરી અને ઢાંકી દો તો એ હાફ કૂક થઈ જશે અને પછી એમાંથી તમે રોટલી બનાવો ને તો સરસ રીતના બને છે. તો અહીંયા લગભગ લોટને મિક્સ કરી લીધો છે. ઢાંકીને રાખી દઈશું અને 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું. તો લોટ હજુ ઘણો ખરો ગરમ છે, પણ આપણે આ લોટને એક મોટા વાસણમાં કાઢી લઈશું. હજુ આ લોટ ગરમ છે એટલે આપણે એને ચમચાથી જ મસળી લઈશું અને ભેગો કરી લઈશું. તો તમે જોઈ શકો છો લોટ એકદમ ગરમ છે, વરાળ નીકળી રહી છે. હાથેથી કરશું તો દાજી જવાશે, એટલે ચમચાથી કરવું. તો લોટને આમ જ ભેગો કરી લઈશું. તમને એવું લાગે કે અહીંયા થોડું એવું પાણીની જરૂર છે તો થોડું પાણી તમે ઉમેરી શકો છો, પણ 1 કે 2 ચમચી જેવું, વધારે નહીં. હજુ આ લોટ એકદમ ગરમ છે તો ધીરે ધીરે આ લોટને ભેગો કરી લઈશું. મને આમાં પાણી ઉમેરવાની જરૂર નથી લાગતી, તો આમ જ લોટને ભેગો કરી બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે બસ આમાંથી ડાયરેક્ટ રોટલી બનાવવાની જ શરૂ કરી દઈશું. રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી. તો એક સરખા લુવા બનાવી લઈશું અને ગેસ ઉપર તવીને ગરમ કરવા મૂકી દીધી છે. રોટલીને વણવા માટે આપણે જુવારના લોટનો જ ઉપયોગ કરીશું. હવે રોટલી વણતા જો કોર ફાટે ને તો ફરી પાણીવાળો હાથ કરી આ લુવાને એમાં મસળી લેવાનો, એટલે થોડું વધારે મોઇસ્ચર આવી જશે તો રોટલીની કોર ફાટશે નહીં. તો ફ્રેન્ડ્સ, અહીં જોયું ને, એકદમ સરળ રીતના આપણે જુવારની રોટલીને વણી શકીએ છીએ. તો આવી રીતે રોટલીને વણતા જઈશું અને શેકતા જઈશું. આ રોટલીને માટીની તાવડી ઉપર જ શેકીશું એટલે એકદમ સરસ મીઠી લાગે. તો જેમ આપણે ઘઉંની રોટલી બનાવીએ છીએ એ જ રીતના આ રોટલીને પણ બનાવી લેવાની છે. અહીંયા પરફેક્ટ લોટ બંધાયો છે એટલે રોટલી ફૂલીને દડા થશે અને એકદમ પોચી રૂ જેવી બનશે. તો ફ્રેન્ડ્સ, હવે જુવારની રોટલી બનાવી એકદમ સરળ થઈ ગઈ છે. તો તમે આ રીતના ચોક્કસથી બનાવજો અને તમને કેવી લાગી એનો ફીડબેક અમને જરૂરથી આપજો. તો આવી રીતના રોટલીને વણતા જવાનું છે અને શેકતા જવાનું છે. તો આ રોટલી ઉપર ઘીને લગાવતા જઈશું. તો અહીં મેં બધી રોટલીને તૈયાર કરી લીધી છે. હવે વરડું અને રોટલી તૈયાર છે, તો સાથે કઈ કઈ વાનગી પીરસાઈ છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં વરડુંને પીસી લઈએ, સાથે જુવારની રોટલી કે રોટલા. હવે આ બંને સાથે સમારેલી કાકડી, પાણીવાળા કેરડા, બીજા પાણીવાળા અથાણા હોય, પાણીચા અથાણા, એ પણ તમે પીરસી શકો છો. કેરીનું છે, ખાલી મીઠું હળદર, આથેલા લીંબુ, મરચાં, એ પણ તમે પીરસી શકો છો. સાથે અહીં ગોળ, હળદર, લીલું મરચું અને દૂધની વાટકી મૂકી છે. હવે આ જે વરડું છે એમાં 1 ચમચી
તલનું તેલ ઉમેરીશું. તલનું તેલ ના હોય તો શીંગ તેલ પણ ઉમેરી શકાય. તો આવી રીતના નોળી નોમના દિવસે આ બધી વસ્તુ ખવાતી હોય છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ થાળીની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.